નમસ્કાર દર્શક મિત્રો, એબીજી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું છું એલા સોડા, મારી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફૂલડોલ ઉત્સવ ઉજવાયો રતનપરમાં। ફૂલડોલ ઉત્સવની સાથે જ રંગેથી રમતા લોકો। રતનપર ફૂલડોલ ઉત્સવમાં ઉભરાઈ માનવ મેદની। મિત્રના હાથે થઈ મિત્રની હત્યા। સામાન્ય બોલાચાલીથી ઉશ્કેરાયો મિત્ર। મિત્રએ છરી વડે હુમલો કરતા મિત્રનું થયું મોત। એક વિદ્યાર્થીનીએ ગળાવાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી। ભણતરના ભારથી વિદ્યાર્થીનીએ ટૂંકાવી જીવાદોરી। પુત્રીના મોતથી ઘરમાં શોકનું મોજું રેલાયું। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। ફૂલડોલ ઉત્સવ ઉજવાયો રતનપરમાં। પ્રાપ્ત વિગત મુજબ ફાગણ સુદ પૂનમ એટલે હોળીના પર્વના બીજા દિવસે ધૂળેટી કહેવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ધૂળેટીના દિવસે રતનપરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। રતનપર મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ ફૂલડોલ ઉત્સવમાં અબીલ ગુલાલથી રંગે રમવાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। આ ફૂલડોલ ઉત્સવ રતનપરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ત્યાં મંદિર ખાતે ધૂન ભજન પણ રાખવામાં આવ્યા હતા। ફૂલડોલ ઉત્સવનો લાવો લેવા ભાવિકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। અહેવાલ મનસુખ વાઘેલા, કેમેરામેન મેરામ સોનારા, એબીજી સમાચાર, રાજકોટ। મિત્રના હાથે જ મિત્રની હત્યા થઈ 5 તલાવડા ગામમાં। મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના 5 તલાવડા ગામમાં રહેતા ધર્મેશ ડાયાભાઈ કાનાણી ઉંમર વર્ષ 25 તો બરાબર કબીલાના સમાનની છે, કઈ બેહતા ઉઠતા બરાબર આ શું બન્યું એ કઈ ખબર એટલે કઈ જૂની માથાકૂટ કે એવું કાંઈ નથી બરાબર। જે અત્યારે 101 જે ભાઈ થઈ ગયા એ તમને શું થાય? દીકરા છે બરાબર। એટલે તમારે કેટલા દીકરા છે? બે મોટા દીકરા છે કે એ રાજકોટ છે બરાબર? નાના છોકરા 101 થઈ ગયા 101 થઈ ગયા, એમને છોકરા કેટલા છે? એ કોઈ નહીં કુંવારો છે બરાબર। ઉંમર કેટલી છે પછી? અને ભાઈનું નામ સંજયભાઈ। અને મારવા વાળા જે હતું એનું નામ? એનું નામ ક્યાં ગામના છે કે કોઈ બીજા? ઈ બાર ગામના છે। એટલે મારવા વાળું કોણ હતું એ કઈ? એનું નામ તમને ખ્યાલ છે? એનું નામ શું હતું પણ ભૂલાઈ ગયું। જે પોતાના ઘર પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે મિત્રો સાથે સામાન્ય બોલાચાલી થતા તેમના મિત્રે ઉશ્કેરાઈ જતા છરીના ઉપરા છાપડી ઘા મારી ધર્મેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ હત્યાના આરોપીને શોધવા કોટડા સાંગાણી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના 5 તળાવડા ગામે ધર્મેશભાઈ બાબુભાઈ તથા તેનો મિત્ર ભીખાભાઈ ભગવાનજીભાઈ બંને સાથે હરતા ફરતા હતા। આજે સવારે બંને સાથે બેઠા હતા, વાતો કરતા હતા, એમાં સામાન્ય બોલાચાલી થઈ। એમાં ભીખાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા। ઉશ્કેરાઈ જઈ અને એના મિત્ર ધર્મેશને છાતીમાં 2 છરીના ઘા મારી દીધા। જે છાતીના ઘા ઊંડા જતા ધર્મેશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયેલું। અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, કોટડા સાંગાણી। એક વિદ્યાર્થીને ગળાફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી। પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટના માંડા ડુંગર ભીમરાવનગર મફતિયાપરામાં રહેતા ગોવિંદભાઈ ચાવડાની પુત્રી નિર્મલાએ આજરોજ વહેલી સવારે ગળાફાંસો ખાઈ લીધો હતો। આજરોજ વહેલી સવારના પિતા ગોવિંદભાઈ નાહવા ગયા ને નિર્મલાબેનને ભણતરનો ભાર સતાવતો હોય તેમ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભીમરાવનગર મફતિયાપરામાં અરેરાટી વ્યાપી ગઈ હતી। અહેવાલ નીતિન પરમાર સાથે અનિલ રાવલ, એબીજી સમાચાર, રાજકોટ। ખેલાયો ખૂની ખેલ। પ્રાપ્ત વિગત મુજબ ખોખરદલ નદીના પટ પાસે ઝૂંપડામાં રહેતા કાળુભાઈ વેરસીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 30 જે સવારના પોતાના ઘર પાસે હતા ત્યારે પડોશમાં રહેતા મગનભાઈ સામત, મુના મગન, ભગામન, બેવા રણછોડ સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા સામા પક્ષ વાળાઓએ કાળુભાઈને લોખંડનો પાઇપ તથા છરી વડે હુમલો કરતા કાળુભાઈને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અહેવાલ નીતિન પરમાર સાથે અનિલ રાવલ, એબીજી સમાચાર, રાજકોટ। ધૂળેટીનું અનોખું પર્વ ઉજવાયું રાજકોટમાં। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધૂળેટીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું। રાજકોટ વાસીઓએ અલગ અલગ રંગોથી રમી આનંદ મેળવ્યો હતો। ત્યારે રાજકોટના ભગવતીપરા નંદનવન સોસાયટીમાં લતાવાસીઓ રંગોથી તો રમ્યા જ હતા, પરંતુ સાથે સાથે રાસ ગરબા પણ મન મૂકીને રમ્યા હતા। અને આ વિસ્તારના લતાવાસીઓએ ધામધૂમથી અને શાંતિપૂર્વક
ધૂળેટીનું પર્વ ઉજવ્યું હતું. અહેવાલ નીતિન પરમાર સાથે અનિલ રાવલ, આબીજી સમાચાર, રાજકોટ. રાજકોટના માજોઠી નગરમાં લાગ્યા ગંદકીના ગંજ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની દૂધની ડેરી એસજે સ્ટીલ પાસે આવેલા માજોઠી નગરમાં ગંદકીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ વિસ્તારમાં અનેકવાર ગટર ઉભરાઈ જાય છે. તે બાબતની લતાવાસીઓ દ્વારા તંત્રને અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે નિંભર તંત્ર દ્વારા ગટરો સાફ કરવામાં આવતી જ નથી. તો આ લતાવાસીઓનું નિંભર તંત્ર ક્યારે સાંભળશે અને લતાવાસીઓની બહાર નિંભર તંત્ર ક્યારે આવશે એ તો જોવાનું જ રહ્યું. ગટરનો ફોલ્ટ હતો. ગટર અવારનવાર છલકાય છે. આપણા અજય ભારદુ સાહેબજી કમિશનર શ્રી આપણા એમ કહે છે કે રાજકોટ સ્વસ્થ, પણ રાજકોટ કેવી રીતે સ્વચ્છ છે તમે તમારા અધિકારીને નથી સમજાવી શકતા તો અગ્રણી માણસો શું કરી રહ્યા છે એ તમે જોવો. અત્યારે અવારનવાર આવી બધો ફોલ્ટ થઈ રહ્યો છે. 8 દીથી એકને એક ફોલ્ટ છે. 8 દીથી ગટર કોઈ સાફ નથી થઈ અને 8 દીની અંદર અત્યાર લગીને કોઈ પણ તંત્રએ પગલાં નથી લીધા. બરોબર, અમે અમારી ફરિયાદો ઘણીવાર રજૂઆત કરેલી છે. મોટા ભૂંગરા નાખો, ગટરો સાફ કરાવો. આ છોકરા બીમાર પડ્યા છે. લતાના અત્યારે 5 થી 7 છોકરા દવાખાનાની અંદર છે, સમજી લો. અને કોઈ હજી લગીને તંત્ર કોઈ જવાબદારી લેતું નથી. અહેવાલ નીતિન પરમાર સાથે અનિલ રાવલ, આબીજી સમાચાર, રાજકોટ. ધૂળેટી પર્વ પર મન ભરીને રંગેથી રમીને આનંદ મેળવ્યો રંગીલા રાજકોટવાસીઓએ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધૂળેટીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. આ પર્વમાં લોકો રંગ અબીર ગુલાલથી મન મૂકીને રમ્યા હતા. આપણે ત્યાં ધૂળેટીના પર્વ માનભર તેમજ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આબીજી સમાચાર, રાજકોટ. ગોંડલમાં થઈ એક પ્રૌઢની ખુલ્લેઆમ હત્યા. પ્રાપ્ત અહેવાલ મુજબ ગોંડલમાં મહિલા ચોક પાસે આવેલા મેદાનમાં રહેતા અને પથ્થરના ઘા કરતા જીવાવીરા ઘોઘા કિશોર, રવિ કિશોર, સતીશ કિશોરને રમેશભાઈ સમજાવવા જતા આ ચારેય શખ્સો ઉશ્કેરાઈને રમેશભાઈને માથાના ભાગે લોખંડના પાઇપ વડે તૂટી પડતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રમેશભાઈને સંતાનમાં 3 પુત્ર અને 1 પુત્રી છે, જ્યારે આ ચારેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અહેવાલ નીતિન પરમાર સાથે અનિલ રાવલ, આબીજી સમાચાર, ગોંડલ. પડોલા ગામે ફેક્ટરીના માલિક પર થયો હુમલો. પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણીના પડોલા ગામે રાત્રિના આશરે 9 વાગ્યે 30 થી 40 માણસો ધસી આવી મનીષભાઈ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. તેથી મનીષભાઈ નાસી છૂટ્યા હતા. જ્યારે મનીષભાઈનો ભાઈ ભાવેશ આવતા ટોળાઓએ તેના પર અને ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડ પર ટોળાઓએ હુમલો કર્યો હતો. આ કોમવાદની વાત છે, આખી જ્ઞાતિવાદ ઉભો કરે છે એક દરબાર પટેલનો, જેમાં હું માનતો નથી. 7-8 રાઉન્ડ ફાયરિંગ થયા. કોને રાઉન્ડ ફાયરિંગ કર્યા છે મને ખ્યાલ નથી. હું તો દરવાજામાં ઘૂસી ગયો હતો. જ્યારે મનીષભાઈ નાસી જતા હતા ત્યારે ટોળામાંથી કોઈએ હવામાં ફાયરિંગ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. અજાણ્યા શખ્સો પર ફાયરિંગનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. પર જઈ અને કીધું કે તમે પડોલાના દરબારોને કેમ સાચવો છો. મનીષભાઈ તથા તેના ભાઈ ભાવેશભાઈ ઉપર તલવાર તથા પાઇપથી હુમલો કરેલ. જે દરમિયાન મનીષભાઈ ફેક્ટરીમાં ભાગી જતા એમના ભાઈ આવતા એમને પણ મારે અને સિક્યુરિટી ગાર્ડના માણસને પણ મારે. 5 થી 7 રાઉન્ડ ફાયરિંગ જણાવે છે. અહેવાલ સુરેશ પરમાર, આબીજી સમાચાર, રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ફૂલડોલ ઉત્સવ ઉજવાયો રતનપુરમાં. ફૂલડોલ ઉત્સવની સાથે જ રંગેથી રમતા લોકો. રતનપુર ફૂલડોલ ઉત્સવમાં ઉભરાઈ માનો મેદની. મિત્રોના હાથે થઈ મિત્રની હત્યા. સામાન્ય બોલાચાલીથી ઉશ્કેરાયો મિત્ર. મિત્રએ છરી વડે હુમલો કરતા મિત્રનું થયું મોત. એક વિદ્યાર્થીનીએ ગળાવાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી. ભણતરના ભારથી વિદ્યાર્થીનીએ ટૂંકાવી જીવાદોરી. પુત્રીના મોતથી ઘરમાં શોકનું મોજું રેલાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.